હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં। તો આજે ફરી એકવાર આપણે તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આવી ગયા છીએ। રોજગારલક્ષી માહિતી છે। જો તમારે પણ નોકરીની જરૂર હોય તો આની અંદર તમે અપ્લાય કરી શકો છો। આ એક ભરતી શરૂ કરવામાં આવી છે, દૂરદર્શન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતીની અંદર તમારે અપ્લાય કઈ રીતે કરવું, કઈ કઈ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને શું એની પગાર ધોરણ રહેશે, તો આપણે એની વાત કરવાની છીએ। તો આ વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા અને એન્ડિંગ તો ખાસ જોજો, કારણ કે એન્ડિંગમાં સમજાવવામાં આવેલું છે કે તમારે આના માટે અપ્લાય કઈ રીતે કરવું, બરાબર છે। કારણ કે જો તમે એન્ડિંગ નહીં જુઓ તો તમને ખબર નહીં પડે કે આની અંદર તમે અપ્લાય કઈ રીતે કરો। અને જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી આપજો, બરાબર। તો આપણે ચલો નોટિફિકેશન જોઈ લઈએ। તમે જોઈ શકો છો આપણી ઓફિશિયલ વેબસાઇટ પર જ છીએ, ddnewsgujarat.com। આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જ છીએ। તો અહીંથી પ્રસાર ભારતી ઇન્ડિયન પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે, જેની લાસ્ટ તારીખ છે 30 સપ્ટેમ્બર 2025 તમે જોઈ શકો છો। 30 સપ્ટેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। અહીં ઇમ્પોર્ટન્ટ નોટિસ આપેલી છે, તો આપણે એને વાંચી લઈએ છીએ। દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ સ્કીપિંગ એપ્લિકેશન ફોર કેઝ્યુઅલ અસાઇનિંગ એમ્પ્લિમેન્ટ ફોર વેરિયસ કેટેગરી ઇન ટુ વર્ક ઇન ઇન્ડિયાઝ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર, બરાબર। પ્રસાર ભારતી ગુજરાતી લેંગ્વેજ રિજનલ ચેનલ ડીડી ગિરનાર ઇન ધ ફોલોઈંગ કેટેગરી, બરાબર। એટલે કે દૂરદર્શન, આપણે જે ડીડી ગિરનાર ચેનલ જોઈ રહ્યા છીએ, દૂરદર્શન કેન્દ્રની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી છે, બરાબર છે। એ આપણે જોઈ લઈએ છીએ। ધ કેઝ્યુઅલ અસાઇનમેન્ટ એપ્લિમેન્ટ વિલ પ્યોરલી ઓન અસાઇનમેન્ટ બેઝિસ એન્ડ વેન રિક્વાયર્ડ, બરાબર। તો આ એક કોન્ટ્રાક્ટ બેઝ ભરતી રહેવાની છે, બરાબર છે। જે રીતે કામ આવશે એ પ્રકારે જ તમને બોલાવવામાં આવશે, બરાબર છે। એવું કહેવામાં આવેલું ચોખ્ખું। તો આપણે જોઈએ છીએ કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં છે। તો અહીંયા રિસોર્સ પર્સન માટે જરૂર છે એક પોસ્ટ, બરાબર છે, પહેલા માટે। અને પોસ્ટ પ્રોડક્શન અસાઇનમેન્ટ એન્ડ વિડીયો એડિટિંગ માટેની જગ્યા છે। પોસ્ટ પ્રોડક્શન અસિસ્ટન્ટ એન્ડ ગ્રાફિક્સની જગ્યા છે। વિડીયો અસિસ્ટન્ટની જગ્યા છે। 5 નંબરમાં બ્યુટિશિયન અને હેરડ્રેસરની જરૂર છે, બરાબર। 6 નંબરની અંદર સીટ અસિસ્ટન્ટ છે, જે સેટ અરેન્જ કરવાનો હોય એની જરૂર છે। બ્રોડકાસ્ટિંગ અસિસ્ટન્ટની છે 7 નંબરમાં। 8 નંબરની અંદર વેબસાઇટ એડિટર અથવા સોશિયલ મીડિયાનો જાણકારની જરૂર છે, બરાબર। પછી 9 નંબરમાં વેબસાઇટ અસિસ્ટન્ટ અને સોશિયલ અસિસ્ટન્ટની જરૂર છે। 10 નંબરની અંદર લાઇબ્રેરી અસિસ્ટન્ટ અને અચીવર અસિસ્ટન્ટની જરૂર છે। અને 11 નંબરની અંદર કેમેરા અસિસ્ટન્ટ, બરાબર છે, અને મેનેજરની જરૂર છે। એટલે કે 11 પ્રકારની અલગ અલગ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આપણે એના વિશે એક એક કરીને જાણીશું, બરાબર। ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે જોવી ખૂબ જ જરૂરી છે, બરાબર। ટર્મ્સ એન્ડ કન્ડિશન જોયા વગર તમે આના માટે અપ્લાય કરતા નહીં, બરાબર છે। એ આપણે એન્ડિંગમાં બતાવવાના છીએ, બરાબર। તો ધ એપ્લિકેશન ફોર્મ ફોર વેરિયસ કેટેગરી એઝ એનેક્સર 2, બરાબર। એનેક્સર 2 ની અંદર આની બધી આપેલી છે। એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર કેઝ્યુઅલ એમ્પ્લિમેન્ટ ફોર ધ અબવ કેટેગરીઝ, આની માટેની અલગ અલગ કેટેગરી આપેલી છે, એ આપણે જોવાની રહે છે। તો જોબ પ્રોફાઇલ અને પેમેન્ટની વાત કરીએ તો અસિસ્ટન્ટ ઇન પ્રોગ્રામર પ્રોડક્શન અથવા મેનેજમેન્ટ, એની માટે પર અસાઇનમેન્ટ 3000 રૂપિયા આપવાના આવશે, બરાબર। એટલે કે જેવો અસાઇનમેન્ટ પ્રમાણે કામ હશે, તમને મહિનાની અંદર 7 અસાઇનમેન્ટ મળશે, એની અંદર તમારે કામ કરવાનું અને એના તમને એક અસાઇનમેન્ટના 3000 રૂપિયા મળશે, બરાબર। મહિના પર પગાર બેસિસ નહીં રહે, જે રીતે કામ આવશે એ પ્રકારે તમને પૈસા મળે। અને ઇનિશિયલ તમે જોઈ શકો છો ક્લાસ 12 પ્લસ 3 યર એક્સપિરિયન્સ ઇન ટીવી અથવા દૂરદર્શન પ્રોગ્રામ પ્રોડક્શન એન્ડ કોઓર્ડિનેશન, બરાબર। અથવા તો આ બીજું છે ગ્રેજ્યુએશન વિથ પર્સનલાઇઝ ડિપ્લોમા ઇન ટીવી પ્રોગ્રામ પ્રોડક્શન માસ કોમ્યુનિકેશન અથવા જર્નલિઝમ, બરાબર। બીજું તમે જોઈ લેવાનું રહેશે, કારણ કે ઘણું બધું લાંબુ છે, બરાબર। સેકન્ડ પોસ્ટ માટે છે પોસ્ટ પ્રોડક્શન અસિસ્ટન્ટ વિડીયો એડિટિંગ। એજની વાત કરીએ તો 25 થી 50 વર્ષની ઉંમર હોવી જોઈએ, 25 થી 50ની વચ્ચે હોવી જોઈએ। વિડીયો એડિટિંગ નોન લર્નર, બરાબર। તમે જો શીખી રહ્યા છો તો તમે આમાં અપ્લાય નહીં કરી શકો, હા, બરાબર। પર અસાઇનમેન્ટ તમને મળશે 3500 રૂપિયા તમને મળશે પર અસાઇનમેન્ટ। ક્વોલિફિકેશનની વાત કરીએ તો પ્રોફેશનલ ડિગ્રી હોવી જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન વિડીયો એડિટિંગ હોવું જોઈએ, બરાબર। 2 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ટીવી અથવા દૂરદર્શન અથવા વિડીયો પ્રોગ્રામ પ્રોડક્શનની જોડે। ત્રીજા નંબરની પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ પ્રોડક્શન અસિસ્ટન્ટ ગ્રાફિક્સ, બરાબર। ગ્રાફિક્સ માટે છે તો વિડીયો એડિટિંગ અથવા ગ્રાફિક્સ, એને પર અસાઇનમેન્ટ મળવાના રહેશે 4500 રૂપિયા પર અસાઇનમેન્ટ। એક અસાઇનમેન્ટ તમે પૂરું કરશો એટલે તમને 4500 રૂપિયા મળશે, બરાબર। આસિસ્ટન્ટની વાત કરીએ તો એને ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન વિઝ્યુઅલ આર્ટ્સ મલ્ટીમીડિયા અથવા ડિઝાઇન અથવા એનિમેશન અથવા તો ગ્રાફિક્સની અંદર હોવું। તમને 2 યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ટીવી દૂરદર્શન વિડીયો પ્રોગ્રામ પ્રોડક્શનની અંદર, બરાબર છે। 4 નંબરની વાત કરીએ તો વિડીયો અસિસ્ટન્ટ, એજની વાત કરીએ
તો 21 થી 50 વર્ષની વચ્ચે તમારી એજ હોવી જોઈએ. એની અંદર જોબ પ્રોફાઇલની વાત કરીએ અને પેમેન્ટની વાત કરીએ તો સ્ટુડિયો એન્ડ ફિલ્ડ કેમેરા ઓપરેશન બરાબર અને વિડીયોગ્રાફી બંને કરવાનું આવે છે, બંનેમાંથી કોઈ બી. પર અસાઇનમેન્ટ તમને 5,000 રૂપિયા મળવાના રહે છે બરાબર. ક્વોલિફિકેશનની વાત કરીએ તો પ્રોફેશનલ ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન વિડીયોગ્રાફી હોવું જોઈએ અને 2 યર્સનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ, ટીવી અથવા ડિજિટલ અથવા વિડીયો પ્રોગ્રામર બરાબર. પછી 5 નંબરની વાત કરીએ બ્યુટિશિયન એન્ડ હેર ડ્રેસર, એની એજ 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જોબ પ્રોફાઇલ અને પેમેન્ટની વાત કરીએ તો મેકઅપ ફોર ટેલેન્ટ એન્ડ આર્ટિસ્ટ એન્ડ એન્કર બરાબર. એન્કરના તમારે મેકઅપ કરવાના હોય છે, તમને પર અસાઇનમેન્ટ 3,000 રૂપિયા મળશે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ ઇન મેકઅપ બ્યુટી કોર્સની અંદર તમે કરેલું હોવું જોઈએ. 2 યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઓફ વર્કિંગ ઇન પ્રોફેશનલ પાર્લર અથવા ટીવી અથવા ડિજિટલ પ્રોગ્રામ ઇન ધ મેકઅપ ડિપાર્ટમેન્ટ બરાબર. પછી 6 નંબરની વાત કરીએ તો એમાં છે સેટ આસિસ્ટન્ટ, એ જ આવશે 21 થી 50 વર્ષની વચ્ચે હોવું જોઈએ. જોબ પ્રોફાઇલની પેમેન્ટની વાત કરીએ તો સેટ ઇરેક્શન અને મેન્ટેનન્સ કરવાનું રહેશે. પર અસાઇનમેન્ટ 3,000 રૂપિયા આપવાના આવશે બરાબર. ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ હોવા જોઈએ અને 2 યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ બરાબર. 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ટીવી અથવા દૂરદર્શન અથવા ડિજિટલ અથવા વિડીયો પ્રોગ્રામરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. 7 નંબરની વાત કરીએ તો બ્રોડકાસ્ટિંગ આસિસ્ટન્ટ બરાબર. બ્રોડકાસ્ટિંગ આસિસ્ટન્ટની જરૂર છે, તો એની અંદર જોબ પ્રોફાઇલની વાત કરીએ તો 2 આસિસ્ટન્ટ ઇન પ્રોગ્રામર પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કરવાનું રહે છે. તેમાં તમને પર અસાઇનમેન્ટ 2,500 રૂપિયા મળવાના રહે છે બરાબર. તેની અંદર તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને 1 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ બ્રોડકાસ્ટિંગ અથવા મેનેજમેન્ટની જોડે. 8 નંબરની વાત કરીએ તો આની અંદર આવશે વેબસાઇટ એડિટર અથવા સોશિયલ મીડિયા, એ જ આવશે 21 થી 50. જેની જોબ પ્રોફાઇલની વાત કરીએ તો ટુ ડિઝાઇન વેબસાઇટ એન્ડ હેન્ડલ સોશિયલ મીડિયા બરાબર. તમારે વેબસાઇટ ડિઝાઇન કરવાની છે અને હેન્ડલ કરવાનું છે સોશિયલ મીડિયા. હમણાં તમને પર અસાઇનમેન્ટ મળવાના રહેશે 3,000 રૂપિયા બરાબર. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન એન્ડ ડિગ્રી અથવા ડિપ્લોમા, સર્ટિફિકેટ ઇન ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા એક્સપિરિયન્સ 1 યરનો હોવો જોઈએ બરાબર. 1 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. સર્ટિફિકેટ હોવું જોઈએ વેબસાઇટ ડિઝાઇનિંગ. પછી 9 નંબરની વાત કરીએ તો 9 નંબરની આવશે વેબસાઇટ આસિસ્ટન્ટ અથવા સોશિયલ મીડિયા આસિસ્ટન્ટ બરાબર. એ જ આવશે બરાબર. જોબ પ્રોફાઇલની વાત કરીએ તો ટુ અસિસ્ટ ઇન વેબસાઇટ ડિઝાઇનિંગ એન્ડ સોશિયલ મીડિયા વર્ક, તમને પર અસાઇનમેન્ટ 2,000 રૂપિયા મળવાના રહે છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્લાસ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ ઇન ડિજિટલ માર્કેટિંગ અથવા સોશિયલ મીડિયાની અંદર કરેલું હોવું જોઈએ. એક્સપિરિયન્સની વાત કરીએ તો 6 મંથનો એક્સપિરિયન્સ હોવો જોઈએ બરાબર. 10 નંબરની વાત કરીએ તો લાઇબ્રેરી આસિસ્ટન્ટ અથવા અર્ચિવર આસિસ્ટન્ટની જોબ પ્રોફાઇલની વાત કરી લઈશું તો લાઇબ્રેરિયન મેનેજમેન્ટનું છે, તેમને પર અસાઇનમેન્ટ 2,500 રૂપિયા મળવાના રહે છે બરાબર છે. અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન સર્ટિફિકેટ ઇન MS એક્સેલની અંદર હોવું જોઈએ અને ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ. 11 નંબરની વાત કરી લઈએ આપણે. 11 નંબરની અંદર આવશે કેમેરા આસિસ્ટન્ટ અને મેસેન્જર બરાબર. એટલે સૌથી મોસ્ટ પોપ્યુલર જો કોઈ ફ્રેશર વ્યક્તિ હોય તો એની માટે આ 11 નંબરની જોબ આવશે, કેમેરા આસિસ્ટન્ટ અથવા મેસેન્જર, જેની જોબ પ્રોફાઇલ છે હેલ્પર ઇન પ્રોગ્રામર પ્રોડક્શન બરાબર. તો આમાં તમારે હેલ્પિંગ કરવાનું રહે છે, તો એની અંદર તમને પર અસાઇનમેન્ટ 1,500 રૂપિયા મળશે બરાબર છે. અને તમારે ક્વોલિફિકેશન ક્લાસ 12 પાસ કરેલું હોવું જોઈએ બરાબર. એની અંદર કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગેલો નથી. તો અને આ છે તેની નોટિસ, આ તમારે જોઈ લેવાનું રહેશે બરાબર. આ તમારે વાંચી લેવાનું રહેશે થોડું ઘણું. તમે જોઈ શકો છો અહીંયા DK જૈન ચેરમેન દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ છે ટર્મ્સ એન્ડ કન્ડિશન, આ તમારે વાંચવું ખૂબ જ જરૂરી છે બરાબર. તમે એથી જોઈ શકો છો જો મેક્સિમમ 7 અસાઇનમેન્ટ ઇન એ મંથ બરાબર. 7 અસાઇનમેન્ટ તમને 1 મહિનાની અંદર મળશે, એટલે તમે સારા એવું તમારી ઇન્કમ થઈ શકે છે બરાબર, જો તમે આની અંદર લાગો છો તો બરાબર. તમે જોઈ શકો છો દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ હેઝ સમલી ડિસ્ક્રાઇબ્ડ રાઇટ વેધર ટુ ગીવ ઓર નોટ એની અસાઇનમેન્ટ બરાબર છે. જો વેધર ના હોય તો એનું વેધર સારું ના હોય તો એ અસાઇનમેન્ટ ના પણ મળે બરાબર. કેઝ્યુઅલ એનિસલી વિલ રિસીવ પેમેન્ટ ઓન અસાઇનમેન્ટ બેસિસ, જેવું અસાઇનમેન્ટ આવ્યું છે એ પ્રમાણે તમને પગાર મળશે બરાબર, પૈસા મળશે, એટલે કોઈ ફિક્સ પે નહીં મળે. કેઝ્યુઅલ અસાઇન આર એક્સપેક્ટેડ ટુ મેન્ટેન કન્ફિડેન્ટલી એન્ડ હેન્ડલ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઇન વિથ કેર બરાબર. તમારે સેન્સિટિવ વાતો હોય તમારે સાચવી રાખવાની રહેશે બરાબર. તો આ પ્રકારના નિયમો છે, આ તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો, કારણ કે હું બતાવવા જઈશ તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે બરાબર છે. અહીંયા તમે 1 2 4 નિયમ તમને સમજાવી દીધેલા છે, જેથી તમને આઈડિયા આવી જાય કે કેવું રહી શકે છે બરાબર.
જેવા નિયમ છે બરાબર. અહીં લખ્યું છે ધ વેલિડિટી ઓફ પેનલ ફોર કેઝ્યુઅલ અસાઇનિંગ ફોર 2 years બરાબર. તમે આમાં જે કોઈ પણ નોકરી મળશે બરાબર, તમે જાઓ છો તો આની તમને 2 વર્ષ માટે રાખવામાં આવશે. તમને અહીં લખ્યું છે બરાબર, વેલિડિટી 2 વર્ષ માટેની રહેશે બરાબર. તો આ પ્રકારનું છે. અહીંથી તમારે આ પ્રિન્ટ આઉટ કરાવી લેવાનું છે. ફોર્મની વાત કરીએ તો ફોર્મ તમને અહીંથી આપી દઈએ છીએ બરાબર. તો જો આ પ્રકારનું ફોર્મ આવશે પ્રસાર ભારતી ઇન્ડિયાઝ પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ બરાબર છે. તો અહીંયા તમારો ફોટો ચિપકાવી દેવાનો છે. જે તમારો ફોટો હોય પાસપોર્ટ એ તમારે ભરી દેવાનો. પછી અહીંથી તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો એ તમારે અહીંયા ટિક બોક્સ કરવાનું ખબર, એની સામે ટિક કરવાનું. રિસોર્સ પર્સન માટે છો, બ્રોડકાસ્ટિંગ આસિસ્ટન્ટ માટે છો, બ્રોડકાસ્ટર આસિસ્ટન્ટ, ગ્રાફિક્સ માટે છો, વિડીયો એડિટ આસિસ્ટન્ટ માટે છો, બ્યુટિશિયન માટે છો કે સેટ આસિસ્ટન્ટ માટે છો, 7 નંબર બ્રોડકાસ્ટિંગ આસિસ્ટન્ટ માટે છો કે વેબસાઇટ એડિટર માટે છો. જેની માટે તમે લાગુ પડતી હોય, જે તમે ભરી રહ્યા છો ફોર્મ, એની સામે તમારે અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે. એની પછી તમારે અહીંયા તમારું નામ આવી જશે, પછી તમારા ફાધરનું નેમ આવી જશે અથવા હસબન્ડનું નેમ આવી જશે, અહીંયા તમારું સરનેમ આવી જશે બરાબર છે. લોકલ એડ્રેસ જે તમે લાગુ પડતું હોય એ લખી દેવાનું છે. પછી તમારો કોન્ટેક્ટ નંબર નાખી દેવાનો છે. એથી ડેટ ઓફ બર્થ એ બધું મેલ ફિમેલ ટિક કરીને પછી તમારે અહીંયા તમારું ક્વોલિફિકેશન ડિટેલ આપી દેવાનું રહેશે બરાબર. પછી એડિશનલ ક્વોલિફિકેશન કોઈ પણ હોય, એક્સપિરિયન્સ તો તમે કોઈ પણ જગ્યાએ કામ કરેલું તો એ તમારે અહીંયા આપી દેવાનું રહેશે બરાબર. એ બધું ભર્યા પછી તમારે આ મોકલવાનું રહે છે. તમે પોસ્ટ દ્વારા પણ મોકલી શકો. ક્યાંથી મોકલવાનું છે તમને આપણે એડ્રેસ આપી દઈએ છીએ બરાબર. તમારે કયા એડ્રેસ પર મોકલવાનું છે એ તમને આપણે બતાવી દઈએ છીએ બરાબર. એડ્રેસ તમને આ મળી ગયું છે બરાબર, જોઈ શકો છો. ટુ હેડ ઓફ પ્રોગ્રામર દૂરદર્શન કેન્દ્ર હેલ્થેજ કેન્દ્ર ડ્રાઇવ ઇન રોડ અમદાવાદ 380054. આ એડ્રેસ પર તમારે હાર્ડ કોપી મોકલી આપવાની છે અને ઈમેલ દ્વારા તમારે સોફ્ટ કોપી PDF ફોર્મેટમાં મોકલી દેવાની છે બરાબર છે. તો એ પ્રકારે આપણે તમને બધી જ માહિતી આપી દીધેલી છે બરાબર. જો કોઈ પણ પ્રકારની તમને ઇન્ક્વાયરી હોય તો તમે આપણે મેસેજ કરી શકો, આપણે જરૂરથી રિપ્લાય આપીશું. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને લાઈક જરૂરથી કરજો. અને જો ચેનલ પર તમે નવા હોય, પહેલી વખત ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.